વિક્રમ સંવત 2081 પોષ વદ 5 તારીખ 19/1/2025 રવિવાર। વાલા ભક્તો, પાંચમની વૃદ્ધિ તિથિ હોવાથી ગઈકાલે પાંચમ હતી અને આજે પણ પાંચમ છે। આવતીકાલે રૂપાળા શ્રી ઘનશ્યામ મહારાજના 9મા વાર્ષિક પાટોત્સવનો પવિત્ર દિવસ છે। સવારે મંગળા આરતી, ત્યારબાદ અભિષેકના મહાદિવ્ય દર્શન, ત્યાર પછી શૃંગારના દર્શન, ત્યાર પછી અન્નકોટના દર્શન અને પ્રતિ માસે થતી આપણી આત્મીય સભા, એમાં સંતોના માધ્યમે કથા, કીર્તન, ભક્તિ અને આપણા જીવનને વધુ ભક્તિના માર્ગે ઉર્ધગામી બનાવવા માટેના સદવિચારો કથા કીર્તનના માધ્યમથી પ્રાપ્ત થનાર છે। માટે પ્રત્યેક હરિભક્તોને ખાસ વિનંતી કે આ 9મા વાર્ષિક પાટોત્સવના દિવ્ય દર્શન કરવા માટે પધારશો। 9મા વાર્ષિક પાટોત્સવના યજમાન પરમ ભગવતીય શ્રી રાજુભાઈ, રસિકભાઈ, એમનો સમગ્ર પરિવાર, એમના વતી આ બધા ભક્તોને આવતીકાલે વાર્ષિક પાટોત્સવના દર્શન કરવા માટેનું આમંત્રણ પાઠવું છું। રખેને ચૂકી ન જતા। આ લોકના કાર્ય અને આ લોકના કારણ એ બધા આપણા જીવનમાં કંઈક ને કંઈક મહદ અંશે થોડા ઘણા બધા રહેવાના છે। માટે થોડોક પ્રયત્ન કરીએ, સમય થોડોક ફાળવીએ। આ બધા આત્મકલ્યાણના પવિત્ર સાધન છે અને સાચો તો આપણે આત્મકલ્યાણ માટેનું જેટલું કરશો એટલું સાચું છે, બાકીનું બધું તો આ લોકની ફરજ પૂરતું છે। બધું થઈ તો ઠીક કરવું પડે, કરીએ આપણે। પણ મહારાજને પામવા માટે, પ્રભુને રાજી કરવા માટે જેટલું જીવન આપણું જીવાયું ને જેટલો સમય એમાં આપણે ફાળવો, એટલો આપણો સમય સાર્થક, એટલી આપણી જિંદગી સાર્થક, બાકીનું બધું નિર્થક। જીવ બહુતા નિર્થકતાના માર્ગે વધુ ચાલતો હોય છે, સફળતાના માર્ગે માણસ ઓછો ચાલતો હોય છે। એમાં આ લોકની વ્યવહારિક સફળતાઓના માર્ગે તો કદાચ માણસ ચાલે, પણ આત્મકલ્યાણ માટેની સફળતાના માર્ગે ચાલવું એ જીવને થોડુંક અઘરું પડે છે। આવા દિવસો દર્શન માટેના, સદવિચારો પ્રાપ્ત કરવા માટેના બહુ ઓછા આવતા હોય છે। ખરો મુમુક્ષુ આત્મા, મહારાજ એમ કહે છે કે એ કહેવાય કે જેની આધ્યાત્મિકતા સામે દૃષ્ટિ રહેતી હોય, વ્યવહારિકતા સામે બહુ ઓછી અને જરૂર પૂરતી રહેતી હોય, અને આધ્યાત્મિક માર્ગમાં વધુ જરૂરિયાતો ઊભી કરે અને વ્યવહારિક માર્ગમાં જરૂરિયાતો ઘટાડે। આને ખરેખરો ખપવાળો મુમુક્ષુ ભક્ત કહેવાય। નહીતર ઘણીવાર શું થતું હોય કે આધ્યાત્મિક માર્ગની જરૂરિયાતો આપણે ઘટાડીએ અને આ લોકના વ્યવહારોના માર્ગની જરૂરિયાતો આપણે વધારતા જઈએ, સંબંધો પણ વધારતા જઈએ। આધ્યાત્મિક માર્ગના સંબંધો એટલા બધા ન વધારીએ આપણે એમ, પણ ભૌતિક માર્ગના બધા સંબંધો માણસ એની વધારતો જાય અને એ
સિદ્ધ કરવા માટે યા તો એને પહોંચી વળવા માટે કેટલો સમય ફાળવતો હોય માણસ. બધાને ફોન કાઢવા, બધાને મળવું, બધાના જન્મદિવસ હોય, લગ્ન ડેટ હોય, બીજા બધા નાના મોટા પ્રસંગો હોય, કોઈ લગ્ન પ્રસંગો હોય વગેરે વગેરેમાં હાજરી આપી આ તે કરવું બધું એ વધારતો જતો હોય છે માણસ. ખરો મુમુક્ષુ હોય તે આધ્યાત્મિકતાના માર્ગે વધુ ને વધુ સંબંધો વધારે, ભગવાનના ભક્તમાં પ્રીતિ કરે, શાસ્ત્રમાં પ્રીતિ કરે, અને સમય મળે ત્યારે શાસ્ત્રનું વાંચન કર્યા જ કરે. આવા ઘણા બધા ભક્તો હોય છે. અને ઘણા બધા ભક્તો એવા હોય છે કે એને આધ્યાત્મિકતા કરતાં વ્યવહારમાં વધુ રસ હોય છે, અને વ્યવહારિક માર્ગે માણસ વધુ ને વધુ પ્રયત્ન કરતો હોય છે. એના માટે અઢળક ધન ખર્ચતો હોય છે. ખાલી દીકરા દીકરીના જન્મદિવસ હોય ને તો એ જન્મદિવસે પણ એટલા બધા લોકો ખર્ચા કરતા હોય છે. હોટલો બીજે ત્રીજે જ્યાં ત્યાં બધે દૂર જતા હોય, લાખો રૂપિયા ખર્ચતા હોય. એમાં એ ધન સંપત્તિથી સત્કર્મ કર્યું હોય, માનો કે 2, 5 કે 10, 15 જન્મદિવસ ઉજવે, અને 10, 15 જન્મદિવસ ઉજવે એમાં 5, 5, 7, 8 લાખનું 10, 10 લાખનું ખર્ચ કરતા હોય. તો હવે 10 જન્મદિવસ ઉજવે તો 1 કરોડ રૂપિયા થયા. તો 1 કરોડ રૂપિયાનું આયોજન કરી અને 8, 10, 15, 20 દિવસની શિબિર કરાવે, અથવા કથા કરાવે. માનો કે આપણે જનમંગલ મહોત્સવ આવે છે, તો જનમંગલ મહોત્સવમાં કથા ના યજમાન થાય, કથા કરાવે, કથા શ્રવણ કરે, સાંભળે, અથવા જનમંગલ મહોત્સવમાં પોતાને યોગ્ય લાગે ત્યાં સેવા કરે. યા તો હોસ્પિટલનું કામ આપણું ચાલી રહ્યું છે એમાં સેવા કરે, યા તો ગૌશાળા ચાલે છે તે ગૌશાળામાં ગાયો માટે થઈ એની સેવા કરે. અખંડ યજ્ઞ ચાલી રહ્યો છે આપણો, તો એ અખંડ યજ્ઞમાં કંઈક સેવા કરે. તો એ જન્મદિવસ નિમિત્તેની સંપત્તિ આવી રીતે બધું સાર્થક થાય અને એનું વળતર પૂરેપૂરું મળે. એમ ઓલામાં તો વળતર કાંઈ ન મળે. હા, લો આપણા જિજ્ઞેશભાઈ નારાયણભાઈના દીકરા, એનો છોકરો હજી હાવ નાનો છે. તે મને જિજ્ઞેશભાઈનો ફોન આવ્યો હતો ઉત્તરાયણના દિવસે જોરી માટે. પછી એને મને વાત કરી, બહુ અજબ ગજબની વાત સાંભળ્યા જેવી. એવડો છોકરો એને જિજ્ઞેશભાઈને કહ્યું એના પપ્પાને કે તમે જોરીમાં જનમંગલ મહોત્સવમાં સેવા જે કરો એ જનમંગલ મહોત્સવમાં મારે સેવા કરવી છે. અને એને મહેમાન, એના મમ્મી પપ્પા, બીજા ત્રીજા જે કંઈ પૈસા આપતા હોય એ બધા ભેળા કરી અને એક ગલો કર્યો છે. અને એ બધા પૈસા મારે કે જનમંગલ મહોત્સવમાં આપવા છે. છોકરાના સંસ્કારને ધન્યવાદ દેવાય ને. હજી તો ઉંમર નાની છે, પણ તોય એને આ મહોત્સવમાં સેવા કરવાનો સંકલ્પ થયો
તો મોટો થાય ત્યારે કેવા મોટા મહોત્સવ કરાવશે અને કેવા સત્કર્મ કરશે. આ નાનપણથી બીજ રોપાય. આપણા ખીમજીભાઈના દીકરા રાજુભાઈ, એનો છોકરો નાનો, અમે પધરામણી ગયા હતા. હા, તો એને મેં ઓલો ગલાનું એમને કીધું ને કે અમારે એક ગલો જનમંગલ મહોત્સવ માટે થઈ અને ઘરમાં રાખવો છે, અને શ્રદ્ધા પણ હમણાં ગલામાં હું નાખે એમ 5 રૂપિયા, 10 રૂપિયા, 25 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા. કોઈ પ્રસંગ હોય, જન્મદિવસના પ્રસંગ હોય તો એમાં 100, 200, 500 રૂપિયા ગલામાં નાખે. તો એ કે મારે ગલામાં નાખવા છે. તો દોડી અને ઘરમાં જઈને કબડમાં જઈને પછી થોકડી લઈ આવ્યો અને એ ગલા પેટીમાં નાખતો હતો. મેં કીધું એટલે ગણ તો ખરા કેટલા છે. તો એમને ક્યાં થોકડી નાખી દે. તે ગણ્યા દે, બોલો 5000 રૂપિયા. એ 5000 રૂપિયાની ગલા પેટીમાં નાખી દીધા. આ બધા છોકરાઓના સંસ્કારો માતા પિતાના આપેલા. આ બાલ્યકાળમાં પૈસાની ક્યાં હવે વાત હતી, નાની મોટી ઠીક છે. શ્રદ્ધા અને મહિમાની વાત છે કે આટલી નાની ઉંમરે પણ આવી શ્રદ્ધા છોકરાઓને, કે અમારે જે કંઈ પૈસા અમને વાપરવા આપતા હોય એ બધા જ બચાવી અને જનમંગલ મહોત્સવમાં એ સેવા અમારે કરવી છે. લાખો લાખો ધન્યવાદ દેવા ઘટે. આ બધા બાળકોને એના માતા પિતાને કે દીકરાઓને આવા સંસ્કારો આપે છે. બહુ જીવનમાં મહત્વની વાત છે સંસ્કાર છે તે. અને સંસ્કારી આત્મા હોય તે હંમેશા આધ્યાત્મિક માર્ગ અને આધ્યાત્મિક જીવનમાં દિન પ્રતિદિન વધુ ને વધુ જરૂરિયાતો વધારતો જાય. ધ્યાન, ભજન, કથા, કીર્તન વગેરે વગેરેમાં, અને ભૌતિક માર્ગે, વ્યવહારિક માર્ગે બધું ઘટાડતો જાય. રાજુભાઈ પરમ દિવસે આવ્યા હતા, એમના જન્મદિવસે. તે મને એને વાત કરી, મને કે 2-5 વર્ષ ઠીક છે, થોડીક મહેનત કરી લઈ કે, અને પછી એમનો દીકરો વંદન એ કે મોટો થાય એટલે બધું એને સોંપી દેવું છે અને પછી અહીં આવતું રહેવું છે કે, અને સેવા કરવી છે. મેં વાહ ધન્યવાદ, તમને કીધું મેનેજ કરવાની પરમાત્માએ શક્તિ બહુ આપી છે. મેં કીધું હોસ્પિટલનું મેનેજ પછી તમારે સંભાળવાનું, અહીંયા રહી અને આખી હોસ્પિટલ સંભાળવાની, સેવા કરવાની. મને કે 2 દંપતીને અહીંયા આવતું રહેવું પછી કે, આ ભાવના છે ને. નહીતર સમયનો ત્યાગ કરવો એ બહુ કઠિન કામ છે, નથી થઈ શકતો. ઘણા બધા માણસો નવડા હોય પણ સંત ભેળા રહીને ધ્યાન ભજન પોતાનું મન ધાર્યું મૂકીને કરી નથી શકતા. કંઈક ને કંઈક અપેક્ષાઓ આપણને બધાને રહેતી હોય છે, મને રહેતી હોય, તમને રહેતી હોય. પરંતુ આપણી ઈચ્છાઓને બાજુ પર મૂકીને સંતની મરજીમાં રહીને પરમાત્માની આરાધના ભક્તિ કરી અને પ્રભુને રાજી કરી લેવા જોઈએ, એ અવસર છે આપણી પાસે. બાકી તો આખી જિંદગી ઘરમાં રહ્યા જ હોય સગા સંબંધીના ભેળા, અને ઘણા જન્મ સુધી એમ જ કર્યું હોય જીવે. અને આ વખતે ઠાકોરજી આપણને અવસર આપ્યો છે, તો તમે બધા હરિભક્તો કેમ અહીં રોકાય અને સેવા, પરિચર્યા, ભજન બધું કરો છો. વાનાણી સાહેબ, નારાયણભાઈ, આ પોપડભાઈ, જસમત ભગત જ્યારે જ્યારે સમય મળે ત્યારે આવે એમ. આ વખતે તો જયેશભાઈએ પણ જબરો સમય કાઢ્યો. તમે બહુ સમય કાઢ્યો. આ ખેમજીભાઈ, નટુભાઈ ને રોગજીભાઈ તો
તમે જુઓ તો અખંડ ને અખંડ અહીંયા. બીજા તો વળી ક્યારેક થોડું ઘણું ક્યાંક ડોકું કાઢવાય જાય એમ સગા સંબંધીને ત્યાં. પરંતુ આ બધા જ ભક્તો સંતોના ભેળા રહીને બેઠા છો તમે, બધાની વાત છે. જો દવે સાહેબ, હરજીવનભાઈ, ઝવેરભાઈ, બહુ તો આપણે જોઈએ તો અમૃતભાઈ, સવજીભાઈ, ગાંડુભાઈ, આ વગેરે વગેરે બધા ભક્તો. પોપટભાઈએ કેવો સંકલ્પ કર્યો, નોકરીનો પિરિયડ પૂરો થાય, રિટાયર થવું, પછી જ્યાં સુધી શરીર મદદ કરે ને ચાલે ત્યાં સુધી ગુરુકુળમાં રહી અને સેવા કરવી. નહીતર એમને ઘેર એમના બાપુજીની વૃદ્ધ ઉંમર લાયક છે. થોડો ઘણો તો ભાવને ભાવ તો રહે ને, આગ્રહ તો રહે ને. અને એમના બાપુજી પણ એવા ભજનાનંદી પુરુષ છે, અખંડ ભજન કર્યા કરતા હોય. બીજી કોઈની આગી પાછી બીજું ત્રીજું એમના જીવનમાં આવે નહીં કાંઈ. આ બધી મુમુક્ષુતાઓ કહેવાય. સાચી ભગવાને અવસર આપ્યો છે આપણને, માટે બીજું બધું બાજુ પર મૂકી અને આપણા આત્માના કલ્યાણ માટેનું સાધન કરી લેવું જોઈએ. થોડીક તકલીફ પડે તમને અહીં રહેવામાં. ઘેર તમને જેમ સાચવતા હોય, જેવી સુવિધા આપતા હોય એવી સુવિધા અમે અહીં ન આપી શકીએ તો એક સ્વાભાવિક છે. અને બીજું, અમેરી અત્યાગી સાધુ, અમારો માર્ગ અને તમારો માર્ગ આ લોકની દ્રષ્ટિએ જુદો, આધ્યાત્મિક દ્રષ્ટિએ તો એક જ માર્ગ આપણો. પરંતુ આ લોકની રીતે માર્ગ જુદો, એટલે અમને તમને સાચવવા સગવડતા આપી એવી બહુ અમારામાં લાંબી બુદ્ધિ ન હોય એમ. એટલે થોડું ઘણું કરતા હોય એમ. જો એટલે ઘર જેવી તો સગવડતા ના જ આપી શકીએ અમે, મળે નહીં તમને. પરંતુ અનેક પ્રકારની અગવડતાઓ ખાવા પીવાની, રહેવાની, ઓઢવાની, હોવાની, જાગવાની, નાહવાની, ધોવાની તમને આશ્ચર્ય લાગશે. બોલો, પોપટભાઈ રોજ છે ને આટલી ઠંડી હોય ને તો ઠંડા પાણીએ નાય, કાયમ વર્ષોથી નિયમ એમનું. પણ એ બધું સહન કરીને પણ તમે અહીં રહ્યો છો જેટલા હરિભક્તો, એ બધા એને ખૂબ ખૂબ લાખો લાખો ધન્યવાદ દેવા ઘટે. સાચું સમજાણું છે, બીજાને નથી સમજાણું એમ હું નથી કહેતો, પણ સમજવામાં કંઈક થોડી ઘણી ખામી હશે જેણે કરીને છૂટતું નથી. આ લોકના વ્યવહારો, સગા સંબંધીના સંબંધો, આ બધું જે કંઈ છે ને તે છૂટતું નથી એમ. ભગવાન સ્વામિનારાયણે આપણને એ બતાવ્યું. મધ્ય પ્રકરણનું 9મું વચનામૃત, નિષ્ઠાના સ્વરૂપની મહારાજ બહુ અદ્ભુત વાત કહી કે ભગવાનના સ્વરૂપની નિષ્ઠા કેવી ભગવાનના ભક્તને હોવી જોઈએ. એને સમજવા માટે થોડોક પ્રયત્ન મારી અકલ પ્રમાણે થોડોક કર્યો હતો કે નિષ્ઠા એને કહેવાય. માટે ભગવાનના સ્વરૂપની નિષ્ઠા એવી આપણે પરિપક્વ જો કરી હોય ને તો આ લોકનું છૂટતા વાર જ ન લાગે. આ મહાપુરુષો બધાને છૂટી ગયું હતું ને એનું કારણ હતું કે એને ભગવાનના સ્વરૂપની એવી નિષ્ઠા દ્રઢ થઈ એટલે બધું છૂટી ગયું. બાકી તો આપણા કરતાં બુદ્ધિશાળી હતા, મોટા રજવાડા ચલવે એવાય હતા અને મોટા રજવાડા ચલાવતા હતા. પણ એ રાજધન સંપત્તિનો ત્યાગ કરી અને કાયમને માટે ભગવાનને સંતોના ભેળા રહેવા આવી ગયા એવા ઇતિહાસો છે કે નહીં? એને બધું છૂટી ગયું. મોટા રજવાડા રાજવી પુરુષ હતા. બીજું કે એ રજવાડા હતા, રાજવી પુરુષ હતા, તો એમાં કેટલી બધી સગવડતા ભોગવતા હશે. અને ભગવાન સ્વામિનારાયણે ઝાડવા હેઠે રાખ્યા.
જાતા પડ્યું રહેવાનું, કાચા લોટના ગોરા ખાવાના. જો આપણે તો રોટલીની કોઈરી એક જરાક થોડી કાચી રહી ગઈ તો બૂમા બૂમ કરી મૂકી. જો હવે એટલી રાત કાચી રોટલીની કોઈ રહી ગઈ જરા કાઢી નાખીને ભલામણ એમાં હું બૂમા બૂમ કરે. પણ નકરો દેહ રૂપે માણસ વર્તતો હોય એને શું પછી જરાક ખારો મારો થયો હોય, આ થયું હોય, જરાક બરી ગયો હોય, આ તે બધું તો એ પોતે બળતો હોય. એને સમજાણું જ નથી, જે ભગવાનનું સ્વરૂપ જ નથી સમજાણું. દેહથી એને જુદું થવું જ નથી. બોલો, જેને દેહથી જુદું ન થવું હોય ને એ રસાસ્વાદને બહુ મહત્વ આપે, સારા નરસાને બહુ મહત્વ આપે, સગવડતા અગવડતાને બહુ મહત્વ આપે. એમ દેહથી જુદું ન થવું હોય ને. ત્યારે શ્રીજી મહારાજે કેવા પરમહંસોને કેવી રીતે રાખ્યા તમે કલ્પના તો કરો. આ ઠંડીમાં સાધુને ઝાડવા હેઠે ગામના પાધરે તળાવની પારે જ્યાં ત્યાં બધો પડ્યું રહેવાનું. બોલો, અને ભિક્ષા માગવા જાઓ ને તે લોટ મળે ન મળે ભિક્ષાવર્તીમાં, ભૂખાને તરીસા કેવું ખાવાનું. આપણે તો અહીંયા આવું ભોજન આપતા હોય તો એમાંથી કંઈક ફંદા કાઢતા હોય બધા. જો ડાયર આવી હતી ને શાક આવું હતું, ના હતું ને તે હતું, ઓલો પીરસવા વાળો આવો હતો ને પીરસવા વાળે આમ પીશું ને તેમ પીરશું. કારણ કે એની દેહથી જુદું થવું જ નથી. અમારી તમારી બધાની વાત છે. સાધુ, પારા સાધક અને તમે બધા હરિભક્તો બધાની વાત છે. જે ખાવા માટે ટંટો કરતો હોય, ભોજન માટે, વ્યવસ્થા માટે ટંટો કરતો હોય, વ્યવસ્થા માટે વધુ ને વધુ અપેક્ષા રાખતો હોય, એને હજી દેહાત્મ બુદ્ધિથી દૂર થવું જ નથી. એને એટલે તકલીફ મોટી છે. અને જ્યાં સુધી દેહાત્મ બુદ્ધિથી પર આત્મા નહીં થાય ત્યાં સુધી એ આત્મા નિર્વિકલ્પ સ્થિતિને કેવી રીતે પામશે? અને જ્યાં સુધી નિર્વિકલ્પ સ્થિતિને ન પામ્યો ત્યાં સુધી આત્યંતિક કલ્યાણ અને આત્મા કેવી રીતે પામશે? મહારાજે એવું લખ્યું છે કે તમે જો એવી આસક્તિ રાખશો ને હશે ને તો હું તમને નરક ચોરાસીમાં તો નહીં જવા દઉં, પણ તમને કોઈ પણ એવા લોકમાં મોકલીશ, સગુણ લોકમાં. નિર્ગુણ ધામને નહીં પામો તમે, સગુણ ધામમાં તમને મૂકી જઈશ. મહારાજ કહો એમ મધ્યના 16માં આમ કીધું છે, સગુણ ધામમાં તમને મૂકવા આવીશું અને ત્યાં મૂકી જઈશ. મહારાજ કે એને મૂકીને પછી વયો જઈશ. અને એ સગુણ ધામમાં તમે એકલા સગુણ ધામના કોઈ પણ પ્રદેશમાં, કારણ કે ધામનો છે ને વિસ્તાર ઘણો બધો હોય, ઘણો બધો. એટલે એ સગુણ ધામના કોઈ પણ વિસ્તારમાં, કોઈ એવા જંગલમાં કે કોઈ એવા પહાડ ઉપર અથવા પહાડની બગલમાં કે કોઈ નદીઓ મોટી હોય કે સરોવર હોય, જંગલ હોય, તે ત્યાં મહારાજ હું મૂકી જઈશ. પછી મોજ કરજો બધા. હા હા હવે એકલા અટોલા. અને એમાંય જીવંત નદી હોય ને જંગલ હોય, આતે વૃક્ષ હોય તો ઠીક છે, પણ કોઈ એવા વેરાન પ્રદેશમાં નહીં ઝાડી નહીં પહાડ અને એવી વેરાણ ધરતી, ખારે દૂધવાર જેવી ધરતી, તેલાર ધરતી, કાંઈ મળે નહીં ખાવા પીવાનું, વાયુ ભક્ષણ કરીને મોજ કરો. મહારાજ કે કોઈ એવા સગુણ ધામમાં તમને મૂકી દઈશ, માટે ખોટી વાયડાઈ ન કરતા સીધા રહીજો. મહારાજ કે અને ભગવાન ભજજો, બધું જ મૂકજો, માન મોભા બધું જ, નહીતર તકલીફ થાય છે. અહીં તો વાંધો નહીં આવે,
સંતો હરિભક્તો બહુધા આપણને સત્સંગમાં જાળવે, જેટલું જળવાય એટલું જાળવે એનાથી. પછી ન જળવાય તો એ શું કરે? આપણી ઓર અપેક્ષા હોય તો આપણે કોણ સિદ્ધ કરી શકે? ખાવા પીવાની સગવડતાની બધી અપેક્ષા કોઈ કદાચ પૂર્તિ કરી શકે, પણ ઓર અપેક્ષા તો કોઈ સિદ્ધ ન કરી શકે. ઠાકોરજી નથી કરી શક્યા તો બીજું કોણ કરી શકે? મોટા મોટા પરમહંસો એવા હતા ને, અમુકને આસક્તિ બહુ હોય ને ગાડલા ગોદડાની, ખાટલામાં હોવાની, ઘરમાં ગરમ ભોજન જમવાની, એવાને સંતો પોતાની સાથે ઉપાડતા અને ગામડે ફરવા માટે જતા ને ત્યારે ઓલાને પરણે લઈ જતા હરિભગતને. સંતો હારે રાખતા હરિભગતને. જાતા પડ્યું રહેવાનું, ભિક્ષામાં જે તે અન્ન આવે તે પછી જમવાનું, એમ કરીને આસક્તિ સંતો ટળાવતા હતા. જો એટલી બધી આસક્તિ ખાવા પીવાની, ઓઢવા પહેરવાની આ લોકોની એટલી બધી, સંતોને એમ થતું કે અરે રે આ જીવનું ભૂંડું થવાનું, આમાં આવું તો કેટલાય જન્મ ભોગવી ચૂક્યો છે. અને એટલી ટેવ પડી જઈ હોય ને એને જીવને, જે જે જન્મમાં વિષયોને બધું ભોગવા હોય ને એટલે એની ટેવ પડી ગઈ હોય આત્માને. એટલે એ ટેવ તો જીવ સાથે અંદર જડાઈ ગઈ હોય કારણ શરીરમાં, એટલે દેહ પડી જાય, દેહ બદલાય, પણ ઓલી કુટેવ થોડીક બદલાય. તે જા જન્મ ધારણ કરીને આ બધી એવી સગવડતા જોઈ, મારે કા જોઈશે ને તે જોઈશે ને આ થઈશે. ઘણા બધા, હું મંદિરમાં રહેતો તો તે કોક મુંબઈથી હરિભગત આવેલા. હવે આવેલા શું કામ ખબર? ધાંગધ્રાનો મેળો કરવા, સમયો કરવા નહીં ગઈ. તમારે ધાંગધ્રા મંદિરમાં કંઈ સગવડતા ન મળે, તે મેળા ઉપર હોવાનું. તે એક ગાડલું આપ્યું ને એક ઓશિક આપ્યો. તે કે યાર કે સામે એક ગાડલું તો નહીં થાય, મારે 2 ગાડલા જોઈશે. તે 2 ગાડલા આપ્યા. પછી નાખો 2 ગાડલા. કીધું હાલો, પેંચ ભલે માત્રામાં પડતી હોય. પછી કે ઓશિકા 2 જોઈશે. મેં કીધું આપો ઓશિકા 2. પછી હું ગયું, મેં 2 ઓશિકા ઓછા પડે તો તકિયો આપું કીધું, ઊભો કરીને રાખવાનો, અને અહીંયા માથું રાખીને પછી હોવાનું. આપણને એમ થાય કે માણસ જીવ જે આગલા જન્મોમાં બધા વિષયો ભોગવા હોય ને, સગવડતા ભોગવી હોય ને, એટલે એ માણસ ગમે ત્યાં જાય તો એ સગવડતા વિના ઘડીભર રહી ન શકે. અને સવારમાં વહેલો જાગ્યો, 4-4:30 વાગ્યા આટા મારે ઉપર મેળા ઉપર, ઘડીક હેઠે આવે ને ઘડીક ઉપર જાય ને. મેં કીધું આમ કેમ કરો ભગત? મને કે યાર કે સ્વામીજી ચા જોઈશે મારે. કે મેં કીધું અહીં ચા હોય. કીધું અહીં કશું રાખતા નથી અમે તો. નહીં તો પૂજા પાઠ કરો, પછી નાસ્તો બાસ્તો કરાવશે. કીધું ભાખરી દૂધ કે ગમે તે હોય એમ. મારે તો કે ચા જોઈ જ, કે ચા વિના તો કે મને સંડાસ ન ઉતરે. મેં કે એક ધોકો મારું તો ઉતરી જાય. બોલો, જો આ એક ધોકો ઠપકાર્યો, સંડાસ અહીંયા ઉતરી જાય, ડગલો થઈ જાય. અરે આ જીવને બધી કેવી બધી કુટેવો પડે છે, એને સુટેવ પાડવી જોઈએ આપણે, કુટેવ નહીં. મહારાજે અવસર આપ્યો છે આ વખતે આપણને, દયા કરી છે એવું. તો પ્રભુએ દયા કરી છે તો થોડુંક આપણે વિચારવું કે મારા પ્રભુએ આટલી બધી દયા કરી છે, મને દેહાત્મા બુદ્ધિથી પર થઈને અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની મૂર્તિનું સુખ મહાદિવ્ય આનંદ હું પ્રાપ્ત કરી લઉં, અને મહારાજ સંત હરિભક્તોમાં એવી પ્રીતિ કરી અને એવો ખરેખરો હું સાધુ બની જાઉં. આપણે બધાએ એવા સંત બનવા માટેના આગ્રહી રહેવું જોઈએ. શ્રીજી મહારાજે આ બધી દેહાત્મા બુદ્ધિને જગતના વિષયોના બધા મોહ ટળાવવા માટે થઈ અને સંત હરિભક્તોને મહારાજે કેવા તાવ્યા છે. અત્યારે આપણે તાવવા જઈએ તો એકેય સાધુ કે એકેય હરિભગત ન રહે, હું એકલો જ રહું અહીં. બોલો, મને ઘણાય કહે છે કે તમારે બહુ
ટોકવાની ટેવ નથી, સારું છે. હું ટોકતો નથી એટલે તમે ટેકા. હમણે જો ટોકવા માંડું ને તો એક 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 બધા ઉપડવા જ માંડે, રાત જ લે બધા. એમાં તમે પહેલાં વયા જાઓ, હરિભક્તો બધા ઘર ભેગા થઈ જાઓ. જો સાધુ પછી જાય ધીમે 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 એમ. કારણ કે એ બહુ કઠિન માર્ગ છે. આપણે બધી જ ઈચ્છાઓ છોડવી અને ભગવાનની મરજીમાં રહેવું, મહારાજની ઈચ્છા પ્રમાણે, બહુ કઠિન માર્ગ છે. માટે વિચારવું. મોટા સંતો તો એવું કહેતા કે જ્યાં અગવડતા હોય, વિષયો છોડાવતા હોય, એવા સાધુનો સંગ કરજો, એનો સમાગમ કરજો. મારી મચીડીને પણ આપણે દેહાત્મ બુદ્ધિ ટળાવે, વિષયો છોડાવે, વિષયનો અભાવ કરાવી નાખે, જીરો કરાવી નાખે, વિષયના ભાવનો. એવા સંતનો સમાગમ કરજો, મન કર્મ વચને કરીને. મહારાજે કહ્યું છે કે 5 ખાસડા મારે ને તોય સહન કરજો, તો જ આપણી દેહાત્મ બુદ્ધિ ટળવાની, વ્યાવાની, આ લોકની આસક્તિ. બાકી ટળવું એની બહુ કઠણ કામ છે, બહુ કઠણ કામ છે. મહાભારતમાં કથા આવે છે યતિ રાજાની. દ્વાપર યુગનો રાજા, 1000 વર્ષની આવરદા દ્વાપર યુગમાં માણસની. 1000 વર્ષ સુધી વિષય ભોગવા તોય તૃપ્તિ ન થઈ. આ કથા હું કરી ચૂક્યો છું. પછી એનો દીકરો કુરુ જે હતો અને એને કહ્યું કે તારી યુવાન અવસ્થા આપ, મારી વૃદ્ધ અવસ્થા તું લઈ લે. કેમ? મારે વિષય ભોગવવાની આસક્તિ બહુ છે. પછી એને દીકરાની યુવાન અવસ્થા લીધી, અને અવસ્થા બદલાવી શકે એવું સામર્થ્ય. તો વિષય વાસના ન છૂટે. બોલો, અવસ્થા બદલાવી શકે એવું સામર્થ્ય, પણ વિષય વાસના છોડી ન શકે. એમાં કેટલો જીવ નિર્બળ. પછી 1000 વર્ષ સુધી પાછા વિષય ભોગવા એને. ઓલા છોકરાએ કહ્યું કે બાપા હવે તો સમજો, આ તમારી વૃદ્ધ અવસ્થા ભોગવીને થાકી ગયો, ખાટલામાંથી ઊભો નથી થવાતું, મારી અવસ્થા પાછી આપો. આમાં તમને તૃપ્તિ થવાની જ નથી. પછી એની વૃદ્ધ અવસ્થા લઈ અને કુરુની યુવાન અવસ્થા પાછી આપી. આવું ભગવાન વ્યાસજીની કલમે લખાણું છે. આ કોઈ ગપ્પા નથી, હો, ગમગોળા નથી, લખાણું છે મહાભારતમાં. એટલે જીવને છે ને વિષય વાસના એટલી બધી પ્રબળ હોય છે, અને એના કારણે પછી અગવડતામાં અકળાતો હોય છે. તમને એવું થાય ને કે અમે વિદેશમાં જઈ, બીજે ત્રીજે જઈ, બધા પ્રસંગોમાં જતા હોય, તો એ તો હવે સંતો કેટલી અગવડતા ભોગવતા હોય ને એ તો અમને ખબર હોય. કેટલી અગવડતા વિદેશમાં હોતા. તમને એમ થાય કે હા વિદેશમાં જામો હોય, શું જામો હોય. એના બાથરૂમ જોવે ને તો આમ કોણી ભટકાય ને આમ કોણી ભટકાય ને. અમારે તારા ધોતિયા પાછા નીચોવાના, તે ધોતિયું નીચો એને આમ ઝાટક હોય તો ઝાટકાય નહીં, એવા તો મોટા મોટા બાથરૂમ પાછા. અને એક જ બાથરૂમ હોય, નાવા વાળા 10-12 ભેગા થયા હોય. અમે 3 વાગે શરૂ કરીએ ત્યારે 8 વાગે પૂરું થાય, ત્યાં બીજા નાવાનું થાય પાછું. એટલે એ તો ચાલુ જ રહે બાથરૂમ. બોલો, માણસે વિચારવું જોઈએ કે થોડી ઘણી તપસ્યા મનુષ્ય માત્ર કરવી જોઈએ. મહારાજ એવો અવસર આપણને આપ્યો છે, એટલે ઠાકોરજીની વાત કહેવાની એ છે કે ભગવાનના સ્વરૂપની નિષ્ઠામાં ખામી હોય એટલે આ બધું જ રહેવાનું. મહારાજના સ્વરૂપની નિષ્ઠામાં આપણને ખામી હશે
એટલે અત્યાર સુધીની જેટલી મેં વાત કરી એની બધું જ રહેવાનું. અને જ્યારે નિષ્ઠા દ્રઢ ને પક્વ થશે તો એ બધું ટળવાનું. આવી અદ્ભુત વાત મહારાજે આપણે મધ્યના 9માં બતાવી છે. ચાલો આપણે આગળ સાગર કથામાં પ્રવેશ કરીએ. પૂર 22મો, તરંગ 15મો, ગરડા મધ્ય પ્રકરણનું 10મું વચનામૃત. એક દિવસ છે ને વચનામૃત ઉપર કથા કરવી છે. અમૃતભાઈનો સંકલ્પ છે કોઈ એવા સ્થાનમાં વચનામૃતની કથા કરવી છે. એટલે વચનામૃતની કથા જ્યારે આપણે કરીએ ને ત્યારે વચનામૃતનો યથાર્થ સમજવા માટે પ્રયત્ન કરવો હશે એ કથાના માધ્યમે. નક્કી થાય આયોજન પછી કરીએ. અને અમૃતભાઈ બહુ સરસ સંકલ્પ કર્યો છે કે મારે આવી વચનામૃત ગ્રંથની કથા કરાવી છે. અને એ તે સારા એવા પવિત્ર સ્થાનમાં. બહુ સંકલ્પ અદ્ભુત છે એમનો. એમનો સંકલ્પ કેવો કહું? એમને લખતરમાં પ્લોટ છે. એ પ્લોટ વેચી અને જે પૈસા આવે એમાંથી કથા કરાવી છે. આવું ઓછું હું જે આપણને. પછી એમના દીકરા બને છે તો એને કહ્યું કે પ્લોટ શું કામ વેચવો પડે, તમે તાર કથા કરો, જે ખર્ચ થાય છે તમારે જે વાપરવા હોય ત્યારે અમે આપશું. છોકરાઓને સંસ્કારને સમજણને ધન્યવાદ દેવાય ને એને ભગવાનના સ્વરૂપનું મહાત્મય સમજાય ત્યારે આ બધું થઈ શકે છે. બાકી સગા સંબંધીઓ માટે અને આ લોકના વ્યવહારો માટે તો ધન સંપત્તિ ઘણી બધી ઉડાડાય છે. વપરાતી નથી, એ વપરાણી ન કહેવાય, એ ઉડાડી કહેવાય. ઉડાડવી અને વાપરવી બેમાં ભેદ છે. જો આ વાપરી કહેવાય, ઓલી ઉડાડી કહેવાય. લોકો બધા ઉડાડતા હોય ધન સંપત્તિ. શ્રાવણ વધી તૃતીયાને દિવસ જગવંદ્ય સ્વામી શ્રી સહજાનંદ મહારાજ દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા. ત્યાંથી ઘોડી ઉપર બેસીને લક્ષ્મીવાડી આવ્યા. ત્યાં આંબાના વૃક્ષની નીચે વેદી ઉપર ઉત્તરાદો મુખારવિંદ રાખીને વિરાજમાન થયા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા કે શ્રીમદ ભાગવતમાં સાકાર બ્રહ્મનું પ્રતિપાદન છે, પણ વક્તાને જેવું સમજાય છે તેવું તે બીજાને સમજાવે છે. તેમાં જે વક્તાના હૃદયમાં ભગવાનની ભક્તિ ન હોય તો તે વાંચનારો ભાગવતમાંથી પણ ભગવાનના સ્વરૂપને નિરાકાર સમજે છે. વળી બીજા સ્કંદમાં જ્યાં આશ્રયના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે ત્યાં પણ જેને ભગવાનના સ્વરૂપની ભક્તિ ન હોય તેને નિરાકાર સમજાય છે. પણ ભગવાનનું સ્વરૂપ નિરાકાર નથી, કારણ કે આ કહ્યા એવા સાકાર ભગવાનથી જ અનંત પ્રકારની ચિત્ર વિચિત્ર સ્થાવર જંગમ અપાર સૃષ્ટિ થાય છે. તે જો ભગવાન નિરાકાર હોય તો તે થકી સાકાર સૃષ્ટિ કઈ રીતે થાય? એ વાત તો જે બુદ્ધિમાન હોય તેને સમજવામાં આવે. તમે તપાસીને જુઓ તો ખ્યાલ આવશે કે જેમ આકાશ નિરાકાર છે તો પૃથ્વીમાંથી જે ઘટાદિક આકાર થાય છે તેવા આકાશમાંથી થતા નથી. આ રીતે નિશ્ચિત સમજવામાં આવે છે. તેમ બ્રહ્માદિક જે સૃષ્ટિ તે સાકાર છે તો તેના રચનારા પરમેશ્વર પણ સાકાર જ છે. ભાગવતમાં આધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ આ ત્રણનો આધાર ભગવાનનું સ્વરૂપ છે તેમ નક્કી કહ્યું છે. હવે તેની વાત કહીએ છીએ તેને તમે સાંભળો.
અધ્યાત્મ જે વિરાટ પુરુષના ઇન્દ્રિયો અધિભૂત જે તેના પંચ મહાભૂત અને અધિદેવ જે વિરાટના ઇન્દ્રિયોના દેવતાઓ, તે બધા વિરાટને વિશે આવ્યા તો પણ તે વિરાટ ઊભો થયો નહીં. પછી વાસુદેવ ભગવાને પુરુષ રૂપે થઈને જ્યારે વિરાટ પુરુષમાં પ્રવેશ કર્યો ત્યારે તે વિરાટ પુરુષ ઊભા થયા. તે ભગવાન વિરાટ પુરુષના અધ્યાત્મ અધિભૂત અધિદેવ તે બધામાં તદાત્મકપણે કરીને રહ્યા છે અને પોતાના સ્વરૂપે કરીને તો તેનાથી પૃથક ન્યારા જણાય છે અને તેને જ આશ્રય કરવા યોગ્ય સ્વરૂપ કહ્યું છે. આ વાત મધ્યના 31માં પણ મહારાજે બહુ અદ્ભુત વાત કરી છે. જો સાકાર શ્રીહરિનો નિશ્ચય થાય તો અક્ષરધામમાં જાય. જેમ અગ્નિદેવ છે તે પ્રકાશ રૂપે તો અરૂપ છે, પણ અગ્નિ પોતે તો મૂર્તિમાન છે. તે જ્યારે અગ્નિને અજીર્ણ અપોચો થયો ત્યારે મૂર્તિમાન અગ્નિ પાંડુ રોગી જેવા થઈ વિપ્રનું રૂપ ધારીને શ્રી કૃષ્ણ તથા અર્જુનની સમય આવ્યા હતા. પછી ઇન્દ્રના ખાંડવ વનને જ્યારે બાળવા ગયા ત્યારે જ અગ્નિ અનુપમ જ્વાળા રૂપે થઈ સમગ્ર વનમાં વ્યાપીને બધું વન બાળી દીધું. તેમજ પરમ નિપુણ એવા પુરુષોત્તમ ભગવાન રહ્યા છે. અમેરિકાના કેલિફોર્નિયા વિસ્તારમાં આગ લાગી છે. લગભગ ઘણા દિવસથી આગ હજી કોઈ કાબૂમાં નથી આવતી. બોલો, આવી કુદરતી આગ બધે લાગતી હોય છે. સમજ્યા? કાંઈક જંગલ અને કંઈક સિટીના મકાનો બધા બળીને ખાક થઈ ગયા. આવું બધું થતું હોય છે. આપણે સૌ કોઈ ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે આગની ઝડપમાં આવેલા કોઈ મનુષ્ય યા તો પશુ પક્ષી એના આત્માને ઠાકોરજી સુખ ને શાંતિ આપે, એવી ઠાકોરજીની પ્રાર્થના કરીએ આપણે. બાકી આમ તો આ શરીરમાં દેહ છે ને, આ દેહમાં જે આત્મા છે ને, જે આત્મા દેહમાં, એ આત્માના દેહ આવી રીતે કંઈક વખત પડ્યા છો, કમોતે કંઈક વખત દેહ પડ્યા છે. કોઈ ઝેર આપ્યું ને કોઈ આગથી બાળી દીધા, કોઈએ ગરા ફાહા દઈ દીધા, કોઈએ માથા કાપી નાખ્યા, કોઈએ ધડ કાપી નાખ્યા. આમ આ રીતે બહુ જ ઘણી રીતે જો આ આગ જબરી છે. જો કિલોમીટરના કિલોમીટર સુધી હો. હા, એમાં બહુ મોટા મોટા મકાનો અંતે બધું બળીને ખાક થઈ ગયું. 2 ઘર થઈ ગયા લોકો. ત્યાંની સરકાર બહુ મહેનત કરે છે પણ નથી થતું, કાબૂમાં નથી આવતી. માણસની શક્તિ તો હવે એ મર્યાદા હોય ને, કરીને કેટલું કરે. તો ઠાકોરજી જો વરસાદ વરસાવે તો બધું ઘડીકમાં બુઝી જાય પાછું. ભગવાન નથી ભજતા ને અને ભગવાનના માર્ગે નથી ચાલતા ને, હા, એના જીવનમાં બધા પ્રત્યેક ક્ષેત્રે આગળ લાગેલી છે. એ બધું બળવાનું છે, એક કાંઈ નથી રહેવાનું. આપણે આ ગુરુકુલ છે બરાબર, એનો દસ્તાવેજ આ તે બધું પાકું હોય, બધું કર્યું હોય. અને હવે આપણા બધાના શરીર પડી જાય તરી દસ્તાવેજ તો અહીં નહીં પડ્યો રહે. આપણે એકલા ઉખલી જઈએ, હાલતા થઈ જાય. બધા ભેળા થઈને આવી આગ લગાડીને બાળ દે પછી મળદાને. ગયા તો કે ગયા, સારું તાર ખાલી થયો એક ખૂણો. આ જગતનું બધું છે ને પરમાત્માએ ગોઠવણી જેવી કરી છે ને કે કોઈ અખંડ રહી જ ન શકે અને એનું કાંઈ ન રહી શકે. કાલે મને પોપટભાઈએ બહુ મસ્ત વાત કરી. એનો દીકરો સચિન અહીં ભણતો હતો, અત્યારે રિલાયન્સમાં ત્યાં જોબ કરે છે જામનગર.
મને કહે ગુરુજી આને હવે તમારે કાંધ પાડવાનું છે, શેનું? સેવા કરવાનું, સેવા કરાવવાનું. હવે એને તમારે સેવા બતાવવાની જનમંગલ મહોત્સવ. મેં શું કહીશ તું? માન કે ગુરુજી તમે જે કહો તે. મેં તારી આવક ને જાવક વિચારને પછી કરજે. મને કે ના તમે કહો. મેં કીધું 5 લાખ રૂપિયાની સેવા કરીશ. મને કે કરું કે હરખથી આનંદથી બોલો. હવે એ નાના છોકરાઓ માટે જે જોબ કરતા એને 5 લાખ રૂપિયાની સેવા એના માટે ઘણી કહેવાય ને. એટલે આપણે જનમંગલ મહોત્સવમાં નાની મોટી સેવાઓ ઘણી બધી જો. મુખ્ય યજમાની, સહયજમાની, કથાના મુખ્ય યજમાન, કથાના સહયજમાન, યજ્ઞના મુખ્ય યજમાન, યજ્ઞના સહયજમાન, ધોઈના યજમાન, એના સીધા પાણીના, રસોઈના, સંત પૂજનના વગેરે વગેરે ઘણા બધા છે. મારી પાસે લિસ્ટ નથી ને વાંચીને તમને બતાવી દે. વાત મારી કહેવાની એ છે કે સંસ્કાર જે અંદર પડ્યો હોય તે સંસ્કાર કોઈ દિવસ અંદર દાયબો દબાતો રહેતો નથી. જો પૈસાની તો બહુ ઠીક છે, એ કંઈ બહુ મહત્ત્વની વાત નથી, પણ ભાવના જે છે હૃદયની એની મહત્ત્વની વાત છે ને. ભાવનાની મહત્તા છે. માટે વિચારું, આ સૃષ્ટિ બ્રહ્માએ કરી અને એમાં બધી રચનાઓ અને વ્યવસ્થાઓ ગોઠવી છે. બધું જ નાશવંત છે. આપણા શરીરથી માંડી બધું જ. એક આત્મા જ શાશ્વત છે. 5 તત્વ: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આ 5 તત્વ જેની શાશ્વત છે, અખંડ છે. બાકી બધું બળવાનું ને આમ કાં બુડવાનું, કાં બળવાનું, કાં હળવાનું, પણ એ નાશ પામવાની વાત તો નક્કી જ છે. પરમાણુ રૂપે થવાની વાત તો નક્કી જ છે. માટે દેહમાં બહુ આસક્તિ ન રાખવી. મારી વાત કહેવાની એ છે. દેહાભિમાન ન રાખવું એમ. દેહની આસક્તિ ન રાખવી. ઠાકોરજીને આપણા દેહની આસક્તિ છોડાવીને ટળાવી હોય અને ત્યારે આપણને ઠાકોરજી ગમે તેવા કાંઈક અગવડતાઓ બીજું ત્રીજું આપણી ઈચ્છાઓ પ્રમાણે ન થવા દે તે દિવસે આપણે રાજી રહેવું એમ. અને હવડું વિચારવું, ઊંધું ન વિચારવું કે આ લોકોમાં બહુ આવડત જ નથી, વિવેક જ નથી, વ્યવહાર જ નથી આવડતો. આમ સગવડતા આપવી પડે ને આમ કરવું પડે ને તે કરવું પડે ને એવું ન વિચારતા. કેમ? ઠાકોરજીને આપણને દેહ આત્મબુદ્ધિ ટળાવી છે એટલે. અને આપણે ભાઈ સામે શિંગડા ભરાવીએ તો પછી દેહ આત્મબુદ્ધિ ટળે. ઉલટાની છે ને હજળ બંધાય અને કંઈક જન્મ લેવડાવે. માટે આપણે ત્યાગી અને ગ્રસ્ત બધાએ વિચારવું, પરમાત્મા એ આ બધી રચના કરીને તો એ વિરાટ તત્વ છે ને ઊભું ન થઈ શક્યું. ત્યારે ભગવાન એમાં વાસુદેવ નારાયણ પુરુષ રૂપે એમાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે વિરાટ તત્વ ઊભું થવાને સમર્થ થયું. આ શરીર ભગવાને આપણને આપ્યું છે ને એમાં એમ જ છે. જો માના ઉદરમાં ગર્ભાશયમાં એક પેશી બંધાણી શુક્રના ધાતુની એ પેશી કાંઈ ન કરી શકે. એમના પડી નો વિકાસ પામે. પણ પરમાત્મા પોતાના યોગ બળથી એમાં કાંઈક પ્રકાશ મૂકે છે ત્યારે ઓલી પેશી ગર્ભમાં પડી છે ને એ ધીમે ધીમે વૃદ્ધિ પામે છે. એના બધા આકાર બંધાય છે મનુષ્યના જેવા. પશુમાં હોય તો પશુ જેવા, પક્ષીમાં હોય તો પક્ષી જેવા, કીડા મકોડા જેવા એના આકાર બંધાય છે. કોઈ પક્ષી ઈંડું મૂકે
ઈંડું ફોડો લો, ઈંડું ફોડો તેમાં કંઈ ન હોય રસ સિવાય, અને એ રસમાંથી ખબર નહીં હવે કેવો સરસ મજાનો મોર થાય, કેવો સરસ મજાનું કબૂતરું થાય, ઓલું થાય, ચકલા થાય, અનેક પ્રકારના પક્ષીઓ છે એમાં તો, અને કેવો આકાર બંધાય એનો. માના ઉદરમાં શુક્રના ધાતુ અંદર જ્યારે કેન્દ્રિત થયા અને એમાંથી માંસની પેશી બંધાય, અને માંસની પેશી મનુષ્યના જેવો આકાર ધારણ કરે. બહુ બધું વ્યવસ્થિત પાછું એમ, આડું અવડું કંઈ નહીં. આ બધી કથા કરવા જાય તો દિવસોના દિવસો જાય. બોલો, મહારાજના વિજ્ઞાનની વાત જવા દો. હવે એમાં આપણું ડાપણ કંઈ હાલે એવું ખરું, પણ તોય ડાપણ હાંકાવીને આપણે રહી ખરા? હાલે એવું નથી તોય રહી નહીં પાછા એવું. આ બધું જ દેહાત્મ બુદ્ધિનું કારણ છે, અહંકારનું કારણ છે. એટલે મહારાજ કહે છે પોતાની બ્રહ્મરૂપ એવી અંતર્યામી શક્તિએ કરીને સૌમાં વ્યાપક છે પરમાત્મા, અને મૂર્તિમાન થકા સૌથી જુદા રહ્યા છે. અને જે બ્રહ્મ છે તે તો પુરુષોત્તમ ભગવાનની કિરણ છે, તેજની જ્યોતિ છે, અને તે પોતે ભગવાન તો સદાય સાકાર મૂર્તિ છે, અર્થાત સુંદર મૂર્તિમાન થકા અક્ષરધામમાં વિરાજમાન છે. માટે જેને કલ્યાણની ઈચ્છા હોય તેમણે ભગવાનને દૃઢપણે મૂર્તિમાન સમજીને તેમનો દ્રઢ આશ્રય રાખવો, તથા બીજાને પણ એવી જ વાત કરવી. કોઈને સાકાર ભગવાનનો આશ્રય હોય તે દ્રઢ રહે. જેમ સ્ત્રીના ઉદરમાં ગર્ભ હોય પછી તેમાંથી પુત્રરૂપ ફળ ઉદય થાય છે, આવ્યું ને? તેમ જેને ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચયરૂપી પરમ અનુપમ ગર્ભ હોય તેને ભગવાનના અક્ષરધામ રૂપ અપાર ફળની પ્રાપ્તિ થાય છે. આ વાત ચોક્કસ નિર્ધારિત છે. માટે સત્સંગમાં તેવી જ વાત કરવી, તે પ્રમાણે જ વર્તવું. પણ તે નિશ્ચયરૂપ ગર્ભને જે રીતે કાંઈ જ વિઘ્ન ન થાય તે રીતે બીજા ભક્તની આગળ પણ પરમ પ્રેમ રસ ભરેલી વાત કરવી. જેણે કરીને ભગવાનના નિશ્ચયરૂપી ગર્ભનો ક્યારે પાત ન થઈ જાય આવું તેનું જતન કરવું. આટલી વાત કરીને બહુ નામી શ્રી હરિ ઘોડી ઉપર બેસીને લક્ષ્મીવાડીથી દાદા ખાચરના દરબારમાં આવ્યા. લો, ભગવાનના સ્વરૂપના નિશ્ચયરૂપી ગર્ભનો પાત ન થાય એમ મહારાજ કે ભગવાનના ભક્તે પોતે જતન કરવું જોઈએ. અને એ જતન કરવું હોય તો દેહાત્મા બુદ્ધિ ટાળવી પડે કે ન ટાળવી પડે? માન મોભા અહંકાર છોડવા પડે કે ન છોડવા પડે? બધું જ મૂકવું પડે. નહીં તો છે ને એ નિશ્ચયરૂપ ગર્ભનો પાત થઈ જાય, એટલે નિશ્ચય ઘટી જાય. હવે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય ગયો પછી શું રહ્યું? પરમાત્માના સ્વરૂપનો નિશ્ચય ગયો પછી શું રહ્યું? પછી કશું ન રહ્યું. થઈ ગયો હાવ ધોયેલા મોરા જેવો જીવ. પછી સર્વ સુખનું મૂળ ને વિશ્વ વંદ્ય એવા મનોહર મૂર્તિ શ્રીહરિ ઉગમણા બારના ઓરડાની ઓસરીએ પલંગ ઉપર વિરાજમાન થયા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા વરેને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે નાના નાના પરમહંસોને પોતાની પાસે બોલાવીને પરસ્પર ચર્ચા કરાવી. પછી અચિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ત્રણમાં ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ થવાનું વિશેષ અધિક દૈવત્વવાળું કારણ કોણ છે? એ પ્રશ્ન છે.
ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 22 પૂરમાં ગઢડા મધ્ય પ્રકરણનું 10મું ચાલુ વચામૃત કહ્યું એ નામે 15મો તરંગ સમાપ્ત થયો.